ભારતમાં સંપત્તિની વહેંચણીને લઈને નિયમો નક્કી કરવામાં આવ્યા છે। આ નિયમો હેઠળ ભારતમાં સંપત્તિની વહેંચણીને લઈને 1965માં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ પાસ કરવામાં આવ્યો હતો। આ કાયદા હેઠળ હિન્દુઓ, બૌદ્ધ, જૈન અને શીખોની વચ્ચે સંપત્તિની વહેંચણી, ઉત્તરાધિકાર અને વારસાને લગતા નિયમોના કાયદા નક્કી કરવામાં આવ્યા હતા। આ કાયદા પહેલા પુત્રીઓને સંપત્તિમાં હક મળતો ન હતો, પરંતુ 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન પછી પુત્રીઓને પણ મા બાપની સંપત્તિમાં પુત્ર બરોબર હક મળવા લાગ્યો। આ દરમિયાન લોકોના મનમાં સવાલ એ આવે છે કે લગ્નના કેટલા વર્ષ સુધી પુત્રીઓનો સંપત્તિ ઉપર હક હોય છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2005 પહેલા હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ ફક્ત અપરિણીત પુત્રીનો જ પિતાની સંપત્તિ ઉપર હક રહેતો હતો। તેને જ અવિભક્ત કુટુંબની સભ્ય માનવામાં આવતી હતી। લગ્ન પછી તેનો હક રહેતો ન હતો, પરંતુ વર્ષ 2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન કરવામાં આવતા હવે તે સંપત્તિમાં પુત્ર બરોબર ઉત્તરાધિકારી છે। આમ નવા સંશોધન મુજબ લગ્ન પછી પણ પુત્રીનો પિતાની સંપત્તિ ઉપર પુત્ર જેટલો જ હક હોય છે। આમ પુત્રીના લગ્ન થયા પછી પણ આ હકમાં કોઈ ફેરફાર થતો નથી। જો પુત્રના લગ્ન થયા પછી પણ જો પિતાની સંપત્તિ ઉપર તેનો હક બદલાતો ન હોય તો પછી પુત્રનો હક કયા આધારે બદલાય? આમ જેન્ડર ઇક્વેલિટીના સિદ્ધાંતને અનુસરતા પુત્રીને આ અધિકાર આપવામાં આવ્યો છે। લગ્ન પછીના કેટલાક વર્ષ સુધી પુત્રીનો અધિકાર રહેશે તેવી કોઈ ટોચ મર્યાદા નથી। આમ પિતાની સંપત્તિ ઉપર પુત્રીનો હક હંમેશા રહેશે। હિન્દુ ઉત્તરાધિકાર સુધારા અધિનિયમ 2005ના પ્રારંભથી અને ત્યારથી મિતાક્ષરા કાયદા દ્વારા સંચાલિત સંયુક્ત હિન્દુ પરંપરામાં સહમાલિકની પુત્રી જન્મથી જ પુત્રની જેમ પણ પોતાના હકમાં સહમાલિક બનશે। પુત્રને સહમાલિકીની મિલકતમાં સમાન અધિકારો હોય છે, તે જ રીતે સહમાલિકીની મિલકતના સંદર્ભમાં પુત્રની જેમ પુત્રીને પણ અધિકાર હશે અને પુત્રી પણ પુત્રની જેમ મા બાપની જવાબદારીઓ ઉઠાવવાને પાત્ર હશે, એમ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 2025માં જણાવ્યું છે। આ દરમિયાન બોમ્બે હાઈકોર્ટે ગયા મહિને જ એક ચુકાદામાં જણાવ્યું હતું કે જો 1956માં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ થયા પહેલા તેમના પિતા મૃત્યુ પામ્યા હોય તો પુત્રીઓને વારસામાં કોઈ અધિકાર નથી। કોર્ટના જણાવ્યા પ્રમાણે 1956માં કાયદો અમલમાં આવ્યા પહેલા વ્યક્તિનું અવસાન થયું હોવાથી તેની મિલકત તેના મૃત્યુ સમયે અસ્તિત્વમાં રહેલા કાયદાઓ અનુસાર જ વિતરિત થાય છે અને જે પુત્રીઓને વારસદાર તરીકે માન્યતા આપતા ન હતા। ભારતમાં હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ પ્રોપર્ટીને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે। એક સંપત્તિ જે પૌત્રિક હોય છે અને બીજી સંપત્તિ જે સર્વ અર્જિત હોય છે। પૌત્રિક સંપત્તિ જે હોય છે જે પેઢી દર પેઢી ચાલતી આવતી હોય છે અને તેના પર પુત્ર અને પુત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર હોય છે, પણ જે સંપત્તિ પિતાની સ્વ અર્જિત એટલે કે આપ કમાણીની હોય છે તેના ઉપર કોઈનો જન્મસિદ્ધ અધિકાર હોતો નથી। આ સંજોગોમાં પિતા ઈચ્છે તો સંપૂર્ણ સંપત્તિ પુત્રના નામે કરી શકે છે અથવા તો પુત્રીના નામે પણ કરી શકે છે। આ ઉપરાંત તે બંનેમાં પણ વહેંચી શકે છે અથવા તો સમાન ધોરણે વહેંચણી પણ કરી શકે છે। જો પિતા કોઈ પણ પ્રકારનું વિલ ન કરે અને સંપત્તિની વહેંચણી કર્યા વગર મૃત્યુ પામે તો પુત્ર અને પુત્રી બંને તેના કાયદાકીય વારસ હોય છે।